હે ગાઈસ, સો બધાને જય માતાજી. અને બહુ મોટું એનાઉન્સમેન્ટ કરી રહ્યા છીએ હમણાં. બાય ધ વે આઈ મીન ધ નાઇસ બ્યુટીફુલ, ભાઈ મોલનું નામ જ ભૂલી જવાય છે. ભુજમાન મોલમાં છીએ. એ તો અમારી ટીમ છે. જો ભાઈ અમારે હા જરાતી વાર પણ અહીંયા છે આજે તો. હે શું વાત છે ભાઈઓ, એમ જબરજસ્ત જબરજસ્ત. તો મને છે ને આ મેસેજ ખાસ 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 યુએસએ હોય, ઇન્ડિયા હોય, બધા માટે છે કે બધા મને એમ કહે છે કે ભાઈ આ કોઈન બહાર પાડ્યો છે, પણ એમને હાર્ડ ટાઈમ છે કોઈન શું કહેવાય યુએસ સુધી બાય કરવાનો. તો અમે લોકોએ લુણાવાડામાં નિકુલ છે, જેહાન ડાભી છે કે હેદ ડાભી છે, આ ત્રણનો કોન્ટેક્ટ કરો અને એ જ રીતે તમારું બરોડાનું કોઈ ગ્રુપ બનાવો કોઈનું, અને એ લોકોનું એક સાથે પૈસા ભેગા કરો અને પછી મને કહો કે ભાઈ એની 50 રૂપિયાની કે 100 રૂપિયાની 100 રૂપિયાની મિનિમમ રાખો કે યુએસડીટી જોઈએ છે, તો અમે એમને ડાયરેક્ટ એમના ખાતામાં પહેલાં તો અમને બીટ ગેટમાં એમાં ખાતું બનાવી દો અને પછી અમને કહો તો એમને અમે યુએસડીટી આપે છે એકદમ ઇઝી. ગજવામાં 100 રૂપિયા છે ભાઈ આ લાઈફ. આઈ એમ ગોઈંગ યુએસએ ટુનાઇટ, then we going upload our coin to the Alnur in 1 week. Is we going make the history. Not only that, નામ નથી કહેતો, but we are Dhabi Group partnership with one big ass person in US. We are partnership with them. અમે પાર્ટનરશિપ કરી રહ્યા છીએ. ઇલાન માસ્ક પણ હોઈ શકે કે XYZ કોઈ પણ હોઈ શકે. We don't know. I'm not going. મારી ટીમ તમને જાહેર કરશે તો this coin be going huge. મારી ઈચ્છા છે નાતનો કોઈ પણ ના રહે, જેની પણ જોડે 50 રૂપિયા 100 રૂપિયા ગજવામાં, અને જે બરોબર હોય અને કોઈન લેવાની હું ફાઇનાન્શિયલ એડવાઇઝર નથી, તો મને કેટલાય કોન આવ્યા કે ભાઈ અમે કોઈન લઈ શકતા નથી. તો બરોડામાં ગ્રુપ ભેગી કરો, સુરતમાં કરો, ગમે ત્યાં કરો અને અમને જણાવો, બરોબર ને. આ ખાસ લાસ્ટ ઓપોર્ચ્યુનિટી આપી રહ્યો છું. અને સેકન્ડ થિંગ આ જે ઓપોર્ચ્યુનિટી આપું છું એમાં 10,000 રૂપિયાથી ઉપરના નહીં જોઈએ, 5,000થી ઉપરના અમુક લિમિટ છે. 100, 200, 500, 1000 વાળા જે આપણા નાના માણસો છે એના માટે છે, બરોબર ને. તો તમે પ્લીઝ એમાં એન્ટ્રી મારી જોડે મારી લો. તમને ધ્રુવ છે જે છે બરોબર ને, તમારા લોકોને જો બાય ના કરી શકતા હોવ તો અમને જણાવો. તમે ત્યાં મનીષભાઈ છે, પરેશભાઈ હમણાં દુબઈમાં છે, અહીંયા છે. ત્યાં પરેશભાઈ આજે રાત્રે 2 દિવસમાં પાછા આવી રહ્યા છે. તો મને ખબર છે કેટલાયનો નાતમાંથી ફોન આવ્યો છે. કોઈ રહી ના જાઓ કે ભાઈ અમારી જોડે પૈસા છે પણ અમે યુએસ ખબર ને ક્યાં છે, ભૂલી જશો નહીં પપ્પા કે આવું. એમની જગ્યાએ વોશરૂમ કहाँ पे પાપા? સામે જ છે જુઓ भाई. ओए छोले पूरी ऐसा कुछ ला दो. क्या है खाने में, क्या है और क्या चीज़ है? अब पाव भाजी ला दो, जरा तीखी बनाना, तेज. ठीक है, एक पाव भाजी ला दो. તો મને કેટલાય જણ જોડે છે આ ઓપોર્ચ્યુનિટી. આ હમણાં 01 છે. 2 દિવસ પહેલાં 50 હતા. આ 2 વર્ષ 3 વર્ષ હોલનો છે. એની પર સ્ટેકિંગ આવી રહ્યું છે. વી આર મેકિંગ ધ ફર્સ્ટ હિસ્ટરી. 25% સ્ટેકિંગ આપી રહ્યા છે આપણે. તો ધીસ બી ગોઈંગ હ્યુજ. આ કોઈન જ્યારે અમે જઈશું આખું અમારું ત્યાંનું એક છે એક્સચેન્જ, આની પર હું લોસ કરી રહ્યો છું. તો 2-4 વસ્તુ હ્યુજ થઈ રહી છે આ કોઈનમાં. તો એ પહેલાં બિફોર આઈ ગો યુએસ કે હું આપણા ગામના, મારી ખાસ દિલથી ઈચ્છા છે નાતવાળા અમુક વસ્તુ લાઈફસ્ટાઈલ ડિફરન્સ હોય ભાઈ. હું ફાઇનાન્શિયલ એડવાઇઝર નથી, બરાબર ને. હું એમ નથી કહેતો કે આમાં તમે લાખો રૂપિયા નાખો, નહીં. 50-100 તમારી જે કંઈ હોય એનાથી કોઈન લઈ લો. મને ખબર છે એનું તમે લાવશો આ કરશો તો બહુ પ્રોબ્લેમ થશે. અમે લોકો 3 જણને મૂક્યા છે બરોડામાં, કોઈ ગ્રુપ બનાવો, બરાબર ને. અને તમે શું કહેવાય કે ગમે તે જ્ઞાતના હોય, ગમે ત્યાં ગજામાં આજે સોડા ખાવાનો હોય. તમને ખબર છે હું જ્યારે ઇથેરિયમ બાય કરતો હતો ને 2 સેન્ટનો, વેન આઈ વોઝ બાઇંગ ઇથેરિયમ 2 સેન્ટ, I like McDonald's French fry in US and drink for $2. I save 5 days, then I buy $10 Ethereum that time.
હું $1 મેકડોનાલ્ડ નહોતો ખાતો, ડ્રિંક નહોતો પીતો. આ ડ્રિંક વોટર અને ફ્રેન્ચ ફ્રાય અને મેક ચિકન આવતું અને એ સેવ કરીને હું ઇથેરિયમ લેતો હતો. It could be the chain. When I go back US, then my company, our Dhabi group, it will be collaborated with another company. Huge થઈ જશે. હમણાં 50 તો થઈ ગયા, 70,000% up right now. તો એ 0 1 penny છે ભાઈ, આ નહીં મળ્યા. તમારે 100 200 500 જે કાંઈ હોય મૂકો. ના હોય તો એમને મેં કહ્યું છે જે માણસ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓપોઝિટ તમને ના ખબર તમારા પટેલને કહો, તમારા પટેલને કહો મારો કોન્ટેક્ટ કરો, લિસ્ટ આપો એમને. તમારા પટેલને જઈને લિસ્ટ આપો કે અમારા 20 જણ છે, એમને 100 200 500 એને હાલ દો, પટેલને હાલ દો. એ પટેલ પછી મનીષભાઈ જોડે કોન્ટેક્ટ કરશે. એમના એકાઉન્ટ બનાવતા શીખો. ના આવડતું હોય તો જોહાન ડાબીને ખબર છે, હેતને ખબર છે, બધાને ખબર. ના આવડતું શીખો. બિગ ગેટ યુટ્યુબમાં જાઓ કે હાઉ ડુ આઈ ક્રિએટ માય એકાઉન્ટ ઇન બિગ ગેટ. તમને કહેશે. મેઇન પ્રોબ્લેમ છે બાય કરવાનો. તમારો જે યુએસ સુધી એની હું હેલ્પ કરી રહ્યો છું. મને એક લિસ્ટ આપી દો કેટલા પૈસા, હું લિસ્ટ એ તો યુએસ સુધી મોકલી આપું. અને તમે એ પૈસા મનીષભાઈને આપ્યું તો તે આપણે કોઈ ધર્મમાં વાપરી નાખીશું. બરાબર ને? મારા તો જોઈતા પણ નથી. તો લેટ્સ મેક ધીસ હેપન. હોલ્ડર બનો તો આપણે બધા ના થવાની ચેન્જ ધ લાઈફ ચેન્જ થઈ જશે. તો લેટ્સ મેક ધ હેપન. મનીષભાઈ તમે એન્ટ્રી મારી કે નથી મારી? હજુ મારી દેજો ભાઈ કોઈનમાં, હે ને? તો અને બીજું ખાસ આપણું જે ઓડિટનું છે, મોસ્ટલી ઓડિટ ફિનિશ છે. હું આવી રહ્યો છું આજે કાલે, મંડેથી ટ્યુઝડેથી શરૂઆત કરીશું અમે લોકોએ 1 by 1. અને 10 તારીખ સુધીમાં બધાનું જેનું પતાવી દઈશું. જે ન્યૂઅર છે એમના તો પેમેન્ટ રિલીઝ થવાનું ચાલુ થઈ જશે મંડેથી. એ ઓડિટમાં એ લોકો તો ક્લિયર જ છે, જે રિસન્ટલી આવેલા છે 5 મહિનામાં. મને ખબર અનિકેત ગ્રુપના છે, કોઈના બાબાના એ દાન તો અને બીજાનું આખું અમે કાઢ્યું છે. તમે આજે અનિકેતભાઈ, પલકભાઈ, ચેતનભાઈનો જે આપણે રાકેશ, રોકી જેમ આવી રહ્યા છે, તમે એમને પણ ગાઈડન્સ લઈ શકો. ઇટ્સ વેરી પોઝિટિવ. તો એ પણ છે. પ્લસ ખાસ 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 કોઈ મિસ ના કરતા. તમને પ્રોબ્લેમ આવે, મને બહુ કોલ આવે કે અમે લઈ નથી શકતા, શું કરીએ? એના માટે ગુડ ઓપોર્ચ્યુનિટી છે. લેટ્સ મેક ધીસ હેપન. અને કોન્ટેક્ટ કરો. તમને એમ લાગે કે નો આઈ કેન નોટ, ભાઈ અમારું કોઈ કોન્ટેક્ટ કરતું નથી, કોઈ એમને હેલ્પ નથી કરતું, તો આ પટેલને જોડે જાઓ. અને છેલ્લે કોઈ હેલ્પ ના કરે તો શું કહેવાય, ધેન મારી જોડે આવો. તમને કહું છું, તમે શું કહેવાય કે લાઈફ જિંદગીમાં છે ને, ડૉક્ટર, એન્જિનિયર અને ગધા એ બધા 9 થી 5 કામ કરે ભાઈ. બરાબર છે ને? એટલે આપણે 9 થી 5 કામ કરવું છે કે પછી આપણે શું કહેવાય, મારી જેમ જો 12 ચોપડી પાસ છે, ખાલી 12 ચોપડી, તો આપણે શું કહેવાય. અને હું ડિસરિસ્પેક્ટ નથી કરતો કોઈની પણ જોબની. ઓકે, હું ગધા મતલબ કે ઇઝ માય પેટર્ન વર્ડ, યુ નો આઈ કેન ટેલ. પણ એ લોકો બિચારા સમાજ માટે સારું કામ કરી રહ્યા છે. એ આખી વસ્તુ અલગ ભગવાને ક્રિએટ કરી, એમને ગિફ્ટ આપી છે. બરાબર? સર્જન બને અને ગિફ્ટ આપી હોય તો ભગવાને દરેકને ગમે તે કર્યું હોય. તો હમણાં મેં જોયું આપણી નાતમાં ફાઇનાન્સનો સુપર પ્રોબ્લેમ છે, તો આપણે એ સોલ્વ કરીએ. પછી એમાંથી ડૉક્ટર, એન્જિનિયર બનશે. સહી છે કે નહીં? તો બરાબર, હેલ્પ મેક્સ્યોર તમારું લિસ્ટ બનાવી દે. જેને પણ પ્રોબ્લેમ છે કે ભાઈ અમને આટલા મૂકવા છે, એમનું નામ લખી રૂપિયા લઈ અને પપ્પાને આપી દેજે. અને મને સાંજેલી સાલ દેજે કે આ 20 જણ છે, એમના એકાઉન્ટ ક્રિએટ કરી દો કદાચ. એની યુએસ સુધી તમને લોકોને આવી જશે અને નાખી દો. હું જતાં પહેલાં, યુએસ જતાં પહેલાં 4 કલાકમાં કે 5 કલાકમાં આપી દો મને. ધેન આઈ ગો, ધેન આઈ મીન ફ્લાઇટ 2 days 1 day, અને પછી આઈ વિલ વેરી થાય તો સ્લીપ ઓન જાય. તો 2 દિવસમાં કોઈન ક્યાંનો ક્યાં નીકળી જાય, યુ નેવર નો. અપ જાય, ડાઉન જાય. તો લાગી જાઓ. પછી આ ભાનુબેનની બેબી છે ને, યા તમે પણ શું કહેવાય, તમને હું કહું છું, જે કાંઈ પણ શું કહેવાય, બધા જે કાંઈ પણ હોય તમે લોકોએ મિસ ના કરો. ઓપોર્ચ્યુનિટી છે. બેંકમાં ડેડ મની હોય છે. તમે કાલે પણ એની એ જ મની ડેડ રહેશે. મહિના પછી કાઢશો ને તો એ જ રહેશે. બરાબર ને? હું ફાઇનાન્શિયલ એડવાઇઝર નથી. તમે તમારું મૂકો એ પહેલાં તમારો વિચાર કરી અને મૂકો. પણ નાતવાળાને કહું છું, એકાઉન્ટ બનાવી દો. બરોડામાંથી કોઈ મને તૈયાર થાવ, બરાબર ને? હમણાં આપણે દીપકને મેં બહાર કેમ નથી કર્યો કે એને હમણાં જ સર્જરી કરીને આવ્યો છે બિચારાને, એટલે
બાબો ધવલ છે ભાઈ, બરોડામાં કોણ છે બીજું? ધવલ ને બીજું કોણ છે ભાઈ? બરોડામાં કોની જોડે કોન્ટેક્ટ કરવાનું તું કહી દે, પછી એને કહી દે. અને કોની પર વિશ્વાસ છે આપણે? બરોડામાં આપણે ડાભી છે, ગુડ્ડો અંબાલાલ કાકાનો છોકરો ગુડ્ડો ડાભી, જિગ્નેશ ડાભી. હા, હે જિગ્નેશ ડાભી. એને ખબર છે આપણું નોલેજ છે ને? હા, નોલેજ છે, એ ફાઇનાન્સ બેકગ્રાઉન્ડમાંથી જ છે. તો પણ ઓકે, ગમે તેનો કોન્ટેક્ટ કરો, લિસ્ટ બનાવો, મારી જોડે આવો. તૃપ્તિબેન જોતા તો તૃપ્તિબેન તમે લિસ્ટ બનાવો. એટલે આપણે આ છે ને, આ પાયલ કોણ છે? હા હા હા, ઓકે ઓકે, હા. તો એ લોકો તો એમના હસબન્ડ પણ બહુ નોલેજેબલ છે, હે ને? તમે ગ્રુપ બનાવો, તમને લોકો જાતે પૈસા ના લઈ શકતા હો ને યુએસડીથી, અમને કહો, અમે તમને અહીંથી લિસ્ટ બનાવીને આપી દો. તમારે ત્યાંથી આપણે કોઈ એક જણને અમે કહીશું અને તમે ત્યાં પૈસા આપી દેજો. યાદ રાખજો, આ જે કાંઈ પણ તમે ત્યાં આવશો પૈસા, એ ત્યાં નાતના ધર્મના કામ મારે જોઈતા નથી ભાઈ, એ ત્યાં ધર્મના કામમાં જ વપરાય, બરોબર ને? તો તમે શું કહેવાય, આ બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે. તો લેટ્સ મેક ધીસ હેપન. સાંજ સુધીમાં મને જવાબ આપો. વિજય મહારાજ, જય માતાજી. ગુરુજી, ગુરુ છે બધાના કોઈ, બરોબર ને? એટલે શું કહેવાય, તો તમે કરો. અમે તો હમણાં અહીંયા આવ્યા છે, બહુ સારું જમવાનું છે. આ પનીર કેટલું જોરદાર છે, હે ને? હરા પનીર ભાઈ, સૂપ છે. હવે મારે ડાયટિંગ કરવાનું છે. આમ બી ગોઈંગ બેક. યુ નો આઈ ગેટ 34 pounds in 2 months. જ્યાં જ્યાં ગયો ગેસ બનીને ખવડાવી જ છે, અહીંયા થાઈલેન્ડમાં, કંબોડિયામાં, ઇન્ડિયામાં. સો આમ સુપર ફેટ નાવ. તો બરોબર ને? પુરાની બહેનપણીઓને કહું છું હમણાં અમેરિકા જઈને, એ કહેશે છે મોટા કहाँ से हो गया હે? તો વાંધો નહીં, બરોબર ને? જાડા થાવ, પાતળા થાવ, અત્યારે જ છે ભાઈ, ચિંતા ના કરતા અમને. ગોડ ગિફ્ટ, હા. જય માતાજી. એનીવે, તો સિરિયસલી કહું છું, આ બહુ મોટું છે. મને કેટલાનો કોલ આવ્યો કે ભાઈ યોગેશ આમાંથી લઈ નથી શકતા, અને જેન્યુઅન છે. $50-100 ક્યાંથી લઈ શકે બધા? તો એના માટે હ્યુજ ઓપોર્ચ્યુનિટી છે આ. આઈએનઆરમાં ડીલ નહીં થાય, હે? આઈએનઆરમાં ડીલ નહીં થાય, યુએસડીટીમાં ડીલ થશે. તો આઈએનઆરમાં તમે કન્વર્ટ કરવાનું, આઈએનઆરને કન્વર્ટ કરો યુએસડીટીમાં, ને પછી ટ્રેડ કરો. તમે અને ઓ બાય ધ વે, આનું પ્રોફેશનલ વે ઇન્ડિયાનું, અમેરિકાનું અમે લાવી રહ્યા છીએ, બરોબર ને? ઓકે, આવી થોડા નજીક આવ્યા તો અમે લાવી રહ્યા છે. હા, ચલો. અને અહીંયા ટીમમાં છે, અહીંયા 2 જણ રોકાવાના છે. એક તો અભી રોકાવાના છે, અને વિશાલ જે ઓફિસનું બધું સેટઅપ કરશે, આ કરશે. અને અમારા ભાઈ છે ને, થાઈલેન્ડ જઈ રહ્યા છે. કોંગ્રેચ્યુલેશન્સ, બરોબર ને? એમને બરોબર ને? જવું છે ને? ફાઇનલ છે ને ભાઈ? બસ જબરજસ્ત. અને પણ આ ઓપોર્ચ્યુનિટી ના છું, હું જઈ રહ્યો છું. દક્ષાબેન, જય માતાજી. બરોબર ને? તમારે એટલે મારી ખાસ વિનંતી છે, કેટલાય જણ છે મને કે અમે લઈ શકતા નથી, બિચારા 100-200 રૂપિયા ક્યાંથી લઈ શકે? પણ જો આ કોઈન આવી ગયો ને, એમને તો લાઈફ ચેન્જિંગ છે. એમની લાઈફ ચેન્જિંગ એટલે શું કહેવાય, જેવું આવો એવું ઉગે. પણ તો એટલીસ્ટ હમણાં બહુ અર્લી છે. હમણાં જે આ કોઈન જો $100 નો થાય, તો હમણાં જેને 100 રૂપિયા નાખ્યા છે ને, એના 2-5 લાખ રૂપિયા થઈ જશે. 1000-5 અમે લિમિટ રાખીએ ને, પછી લોકો 2-5 લાખ લઈને ના આવે પાછા, હે ને? પછી નો ગ્રીટી. કારણ કે આ જે પણ મની આવશે ને, નાતમાં જ વાપરવાનું છે. આઈ એમ નોટ ગોઈંગ ટેકિંગ માય સેલ્ફ, બરોબર છે? તો તમને 5000ની લિમિટ નાખીએ, 10000ની નાખીએ. ડોલરમાં રૂપિયાની તો 5000. 5000 રૂપિયા ને, 5000 રૂપિયાની કે 10,000ની રાખીએ. કોઈ બિચારો કઈ 10,000 એટલે કેટલા થયા $? $100. $100 10,000ની રાખીએ. કોઈ બિચારા, હા, સ્લીપલેસ. હા, અને બિચારાને કોઈ હવે જરાક સક્ષમ હોય ને, તો 10,000ની એન્ટ્રી મારશે, એની લાઈફ ક્યાં જશે યાર? જોયું મારી જો 7 ગાડી છે, બરોબર ને? લાઈફસ્ટાઈલ જુઓ, મારી લાઈફસ્ટાઈલ તમે જોઈ જશે, બરોબર ને? મારા શિકાગોમાં, LAમાં બધે જ અમારી પ્રોપર્ટી છે. આવી લાઈફ ક્યારે બનશે? ડોક્ટર, એન્જિનિયર થઈને નહીં બને બાપા. સમથિંગ યુ હેવ ટુ રીચ સમથિંગ. આઈ બિલીવ ઓન ક્રિપ્ટો, આઈ બિલીવ ઓન સ્ટોક માર્કેટ. હું હજુ એ કહું છું, આઈ એમ નોટ અ ફાઇનાન્શિયલ એડવાઇઝર. મેં મોટલોમાંથી બધામાંથી કમાવું છું, એવું નથી. મારે વાત કહું છું. પણ તમે ભાઈ, દેશ આપણો છે, આ રગપુરનો સવાલ જ નથી. પહેલો ટ્રાય આઉટ હતો એટલે, અને આ વધશે, ભાવ ઘટશે પણ ખરા.
જેટલા ભાવ ઘટશે ને હમણાં આપણા માટે જબરજસ્ત છે. કેમ કે જે અર્લી એન્ટ્રીવાળા છે ને એ આવશે. અને તમને અમે એ પણ ટ્રેન કરીશું, જે કાંઈ વેચે છે લે છે ને તમે એનો પણ પોર્ટફોલિયો બનાવી શકશો. એની ટોટલી અભી ક્રિએટ વન અબમ ફોર નાથ માટે એવરી ડે એમને જાણકારી આપીએ, સક્ષમ કરી આપીએ. બરાબર ને? આમ રાઈટ. તો અભી કોઈ રિસ્પોન્સિબિલિટી લઈ રહ્યો છે બેઝિકલી એ, અને અહીંયા બીજો મિરાજને એના ઇન્ચાર્જ થઈ રહ્યા છે. તો ઇઝ અ હ્યુજ. આ જ કોઈન પછી તમે 25% સ્ટેકિંગ આપી રહ્યા છો આપણે. તો તમે આપણા જ એક્સચેન્જ પર સ્ટેક કરી નાખો. જેમ જેમ ભાવ તો વધતો જશે પણ તમારા સ્ટેકના પૈસા આવતા જશે. 25% અમે હિસ્ટ્રી કરી રહ્યા છીએ. 6 to 7% તમને ઓટોમિક છે યુએસએમાં જે 11% આપે છે. આઈ થિંક રાઇટ નાઉ આઈ ડોન્ટ નો, પણ અમે પણ એનો બાપ બની રહ્યા છે. 25% સ્ટેકિંગ એવરી મંથ. બરાબર ને? તો તમે શું કહેવાય, અને તમારો કોઈનનો જેમ પ્રાઇસ વધશે એમ તો વધતી જ રહેશે. તમે તમારો વોલેટ રાખો, એમાં સ્ટેકિંગ કરી દો. તો સ્ટેકિંગ માટે આપણું એક્સચેન્જ હજુ તૈયાર, અલનું જે આપણે ઉદ્ઘાટન કર્યું એ હજુ તૈયાર થઈ ગયું. આમાં ટોટલ સપોર્ટમાં આવી હજુ 10 દિવસ લાગશે. ત્યાં સુધી કોઈન જોઈને મૂકી દો. હમણાં અપ જશે 2 સેન્ટ પર આવશે ને તો ભરી જશે, ત્યાં ડાઉન જશે પણ એ ગુડ છે, તો નીચેના બધા નીકળી જશે. बहुत बढ़िया. वो बड़ी कौन है आपके प्यास वो बड़ी कटी हुई बोला दी. હું દેશી માણસ છે, હમણાં નાની પ્યાસમાં કયા મજા નથી. અને તમે લોંગ ટર્મ, તમે આમાંથી માની લો કે 100 રૂપિયા મૂક્યા અને 5000 રૂપિયા થયા. જો તમે એક વાર વેચ્યો ને એ પ્રાઇસ તમને પછી ભાગ્ય જ મળે. એમ નથી કોઈ નહીં મળે, પણ જો 0.4 હવે મળશે ક્યારે નહીં આવે. કારણ કે અમે લોકોએ, અમારા ટીમે, અમારા લોકોએ 60 to 80% હોલ્ડ કરીને સ્ટેક કરી દીધા. એટલે એની પ્રાઇસ ડાઉન જવાનો સવાલ જ નથી. કોઈ હર્કફુલ કરવાનો સવાલ જ નથી, કોઈ સવાલ નથી. અને આ કોઈન ડાબી ગ્રુપ ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યું છે. This is, I'm the CEO for Darby Group. I'm announcing that. No joke. Let's make this happen. 70,000% up ગયો છે. There is no coin, even Ethereum, when you came out, they don't go 70,000% up. આપણો ગયો છે coin. Check it out, the history. We already make the history. We're not talking. Look on the coin. Look on the date. Look on the data. તો શું કહેવાય? લેટ્સ મેક ધીસ હેપન. નીતા ભાભી દરેક લેડીઝની જોડે 50, 100, 200 હોય. હિતને કહો, હિતને આપો કે એમના એકાઉન્ટ બનાવો, એમના ફોન લઈને તમે બનાવો. એ લોકો રિયાનું જોયું એકાઉન્ટ કેટલું મોટું હતું? તમે લોકો કાલે એટલા લોકો જોયું હતું, હે ને? રિયા એકદમ અર્લી બાય કર્યા છે. અમે શોપિંગમાં ગઈ હશે કશે હવે, ત્યાં તો કાલ દુબઈ મોલમાં તાટકી હતી. પણ શું કહેવાય, ધીસ ઇઝ અ હિસ્ટરી ગોઈંગ મેડ. આમ રાઈટ અભી? તારું શું કહેવું છે? અને અભી એનો અમુક જે કોઈનનો ઇન્ચાર્જ છે હમણાં, અને ઓફકોર્સ તમને ખબર છે નીલ ઓલવેઝ ધેર, યુ નો. આમ નો, હી ઇઝ અ બિગ બોસ, યુ નો. તો પણ અભી અને એમ છે ને, કારણ કે એને બહુ પ્રોજેક્ટ છે એમાં. તો અહીંના લેવલે તમારે કંઈ પણ ક્વેશ્ચન હોય, અભી છે, આપણે શું કહેવાય, વિશાલ છે, અને ત્રીજો પણ જીમી અમને આવી રહ્યો છે ઇન્ડિયા, બરોબર ને? એનું એક ટર્મ પતાવી અને જીમી પણ અંદર અમને એડ થઈ રહ્યો છે. ભાઈ ખરીદવાનું આ કોઈ છે, આ ભાવિન છે, ભાવિનભાઈ, ખરીદવાનું બધું તમને છે ને ભાઈ બરોડા. આ ક્યાં છે ભાવિનભાઈ? ક્યાં છે ભાઈ? તમે ક્યાંથી છો એ અમને કહો. તમે લુણાવાડા છો કે તમે શું કહેવાય કે હે બરોડા છો? લુણાવાડામાં હમણાં જીહાન, પછી જાન, આપણે જહાન ડાબી અને હેત ડાબી, આ 2 જણને બરોબર પ્રોપર વે ખબર છે. અને પછી બીજું તો કોણ રહ્યું? પછી આપણે નિકુલને ખબર છે, પણ નિકુલ કિરણ પટેલિયા છે. કિરણ પટેલિયા બરોડામાં કોન્ટેક્ટ થયો. કિરણ પટેલિયા ખબર છે કે બાય કરવાનું? હા બિલકુલ. નામ દે. કિરણ પટેલિયા નાડા પંચનો છે, જે ક્રિકેટ રમે છે એ. તો એને કોન્ટેક્ટ કરજો. એને ઓલરેડી ક્રિપ્ટોનો નોલેજ છે, તો એની પાસે તમે જશો તો એ તમને કન્વર્ટ બી કરી આપશે યુએસડીસી, પ્લસમાં ઇન્વેસ્ટ કરતા બી, ટ્રેડ કરતા બી શીખવાડી દેશે. વન ટાઈમ એક વખત એના પાસે જઈ એક વખત તમે નોલેજ લઈ લેજો ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ. અને આપણે એક કામ કરીએ, અમે લોકો એક કામ કરી રહ્યા છે, આપણે અર્નનું ખાલી નાતનું જ ગ્રુપ બનાવો. નાતનું કે પછી આ બરોબર છે? મીન્સ કે 7 મહિલા વાળું છે ને, એમાં જ આપણે હા, તો 7 મહિલા વાળું છે ને યંગસ્ટરનું.
આપણે ભાઈ મનોજ ડોકેલિયા કોણ છે એ આપણો પેલો એટલે આપણો તમારો ફ્રેન્ડ તમારો ફ્રેન્ડ મનોજભાઈ કેમ શું છે મને નીકળી ગયો ગ્રુપમાંથી બહાર નીકળી ગયો હે મનોજ છે કેમ આમ છે ભાઈ હજુ ભાઈ એનું ક્યારે ભગવાન ભગવાન જવું પડશે એ મારા રતનો બધા શું કહેવાય જતા રહેશે તો કે એનું તો અમે યંગસ્ટરમાં કામ નથી અમે ક્યાં કામ કરવાનું બરાબર ને એ તો લીઝન એ ગ્રુપની અંદર એક વિડીયો મોકલી સેવન મોહલ્લા પંચ યંગસ્ટર ગ્રુપ છે ને એમાં બધું ડિટેલ શેર કર્યું છે ટેલિગ્રામ બધું આવી રહ્યું છે આપણું કંપનીનું યાદ રાખજો વાળી બી લિંક આમાં શેર થશે એમાં અને શેર join થશે કરી લેવાનું. સેવન મોહલ્લા પંચ યંગસ્ટરમાં બધું શેર થશે અને સેવન મોહલ્લા પંચ યંગસ્ટરમાં તમારે અરજી માટેનો કોઈ પણ ક્વેશ્ચન હોય તો અમને કરજો અભી જવાબ આપશે હું આપીશ હું રાતે ફ્લાય કરીને આમ ગોઈંગ બેક હોમ ઇન 2 months આઈ મીન 2 તો પછી હું હ્યુસ્ટનથી પછી કાલે પરમ દિવસથી આઈ મીન બેક ઇન માય પૂલ યુ નો આઈ વિલ ઇન હ્યુસ્ટન ટેક્સાસ ઓકે અને તો લેટ્સ ધીસ મેક હેપન બધાને મારા જય માતાજી અને લેટ્સ મેક ધીસ હેપન લેટ્સ ઓકે તો બધાને ફરી એકવાર છે રિક્વેસ્ટ છે લાગી જાઓ અને બધાને જય માતાજી કોઈને પણ રહી ના જાય પ્રોબ્લેમ હોય અમને કોલ કરો સેવન મોહલ્લા પણ યંગસ્ટર ગ્રુપમાં મૂકો તમારા પટેલ જોડે જાઓ એ તમને હેલ્પ ના કરે તો અમને કહો ઓકે અને ફાઇનલી મારો તો વોટ્સઅપ નંબર છે જ એ સેવન મોહલ્લા યંગસ્ટર ગ્રુપમાં મારો નંબર હોય જ પણ મને બાધર કરતાં પહેલાં અભિને બાધર કરો અને અમે લોકો રિમેમ્બર દુબઈમાં છે એટલે અમારો ઘણી વાર શું કહેવાય વોટ્સઅપમાં પ્રોબ્લેમ છે તમે મેસેજ મૂકશો અમે વાંચીને તમને આપું ટાઈમ ઇઝ ક્રિપ્ટોમાં ટાઈમિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ જે લોકો અડધો કલાકમાં લોન્ચ કરી આવ્યા ને એ લોકોનો 4-0માં મળ્યા ખાલી 10 મિનિટ પછી તમે જે કર્યું ને એને 2-0 મળ્યા એટલે એમને પેલાથી પેલામાં લાખોનો ફરક પડી ગયો ઓકે જય માતાજી